તો સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં પર્યાવરણ મંત્રી પ્રવીણ માણી પાલનપુર પહોંચ્યા છે। નવનિયુક્ત મંત્રી પ્રવીણ માણીનું પાલનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાલનપુર કમલમ કાર્યાલય ખાતે મંત્રી પ્રવીણ માણી પહોંચ્યા છે કે જ્યાં સ્થાનિક લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું। મંત્રી બન્યા બાદ પ્રથમવાર કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા। સમર્થકો તેમજ ભાજપ આગેવાનો દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું। ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હાલ પાલનપુર ખાતે પહોંચ્યા છે। કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો પણ જમાવડો જોવા મળ્યો। નવનિયુક્ત મંત્રી પ્રવીણ માણીનું પાલનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાલનપુર કમલમ કાર્યાલય ખાતે મંત્રી પ્રવીણ માણી પહોંચ્યા છે કે જ્યાં કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મંત્રી બન્યા બાદ પ્રથમવાર કમલમ કાર્યાલય ખાતે પ્રવીણ માણી પહોંચ્યા છે કે જ્યાં સમર્થકો તેમજ ભાજપ આગેવાનો દ્વારા પ્રવીણ માણીનું ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થયા બાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મંત્રી પદ મળ્યું છે અને મંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર જિલ્લા ભાજપ કાર્યાલય બનાસકાંઠા ખાતે આવી પહોંચ્યા છે। ત્યારે આપણી સાથે ડીસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી છે। વાત કરીશું સાહેબ, આપને મંત્રી પદ મળ્યું છે, કેવી લાગણી અનુભવો છો અને કેવા પડકારો છે? હું સૌપ્રથમ શીર્ષ નેતૃત્વ એટલે કે કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ કે જેમને મને આ જવાબદારી સોંપી છે। આ જવાબદારી ગુજરાતની 6.5 કરોડ જનતાની છે। નરેન્દ્રભાઈએ જે વિકાસ આરંભ્યો, ભૂપેન્દ્રભાઈએ જે વિકાસનો યજ્ઞ આરંભ્યો છે તેને આગળ વધારવાની જવાબદારી છે। આપણે સૌ સાથે મળીને એ સંકલ્પને પૂર્ણ કર્યું। 2047 સુધી જે વિકસિત ભારતની જે કલ્પના છે એમાં વિકસિત ગુજરાત થાય એ સંકલ્પ સાથે આજે મા અંબાના દર્શન કરી અને હું દેવ દુર્લભ કાર્યકર્તા એવા બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય આવી અને તે સૌને મળવાનો અવસર આજે મળવાનો છે। સાહેબ, મંત્રી પદ મળ્યું છે, પર્યાવરણ મંત્રી બનાવ્યા છો, બનાસકાંઠામાં પણ અત્યારે લીલી હરિયાળી માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, તો આગામી સમયમાં કેવા પ્રકારના કામો થશે? ઘણા વર્ષોથી અહીંયા ગ્રીન બનાસકાંઠા માટેનું એક અભિયાન ચાલે છે। સીડ બોલનું અભિયાન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ કરી રહ્યા છે। એના સિવાય અનેક વિવિધ યોજનાઓ દ્વારા ચાહે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, એનજીઓ હોય, વૃક્ષો વાવવા, સીડ બોલ કરવું, પહાડો ગ્રીન કરવા, એ બાબતનું એક મિશન ચાલી રહ્યું છે અને આપણે સૌ સાથે મળીને એને આગળ વધારીએ। સાહેબ, જળ સંચય માટે પણ આપ પ્રણેતા છો, જળ સંચયની કેવી કામગીરી આગામી ખૂબ સારી કામગીરી ચાલી જ રહી છે અને વેગ આપવાનું કામ કરશું, સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કરશું। ચોક્કસથી તો જે પ્રકારે મંત્રી શ્રી જણાવી રહ્યા છે પ્રમાણે વેગ આપી અને વિકાસના જે કાર્યો છે, વડાપ્રધાનશ્રીના જે વિકાસના જે વેગ છે તેને વેગ આપવામાં આવશે તેવું હાલમાં તો તે જણાવી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।